ક્યારે કોઈ ઓટો વર્કશોપમાં ગયા છો? ચારે બાજુ સાધનો જ સાધનો. પણ શું ક્યારે વિચાર્યું છે કે એક સારા મિકેનિકની અસલી તાકાત ક્યાં છુપાયેલી હોય છે? ચાલો આજે આપણે એ જ જાણીએ. આપણે આઈટીઆઈના એમએમવી ટ્રેડના એવા જરૂરી સાધનોની દુનિયામાં જઈશું જે ખરેખર તો દરેક મિકેનિકની ટૂલ કિટનો જીવ છે. તો સવાલ એ છે કે મિકેનિકની સૌથી શક્તિશાળી સંપત્તિ શું છે? કોઈ મોંઘું પાવર ટૂલ કે પછી વર્ષોનો અનુભવ? ચાલો આ સવાલના જવાબમાં થોડા ઊંડા ઉતરીએ. અને જવાબ છે આ બંનેનું પરફેક્ટ મિશ્રણ. જુઓ, ખાલી જ્ઞાન હોય ને તો એ એવું છે કે જાણે આપણી પાસે કારનો નકશો તો છે પણ કાર જ નથી, અને ખાલી સાધનો હોય તો જાણે કાર તો છે પણ ક્યાં જવું એની ખબર જ નથી. અસલી જાદુ ત્યારે થાય છે જ્યારે સાચું જ્ઞાન અને સાચું સાધન એકસાથે મળે. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ એ સાધનોની જે દરેક ટૂલબોક્સનો પાયો છે, આવશ્યક હેન્ડ ટૂલ્સ. કોઈપણ મિકેનિકની સફર અહીંથી જ શરૂ થાય છે. આ એવા સાધનો છે જે શિખાઉના હાથમાં પહેલીવાર આવે છે અને પછી આખી જિંદગી એનો સાથ નથી છોડતા. આમાં મુખ્યત્વે 3 સાધનો આવે છે: પાના, સ્ક્રૂડ્રાઈવર અને પકડ. એમ સમજી લો કે આ 3 વગર ઓટોમોટિવની દુનિયામાં એક પાંદડું પણ નથી હલતું. આને તો મિકેનિકના હાથ પગ જ કહેવાય. ચાલો શરૂઆત કરીએ પાના અને રેન્ચથી. એન્જિનના એકદમ નાના બોલ્ટથી લઈને પૈડાના મોટા નટ સુધી આ સાધનો જ છે જે ગાડીના દરેક પાર્ટને જોડી રાખે છે અને ખોલે પણ છે. સાચું કહું તો એના વગર ગાડી રિપેર કરવાનું વિચારી પણ ન શકાય. હવે જુઓ, પાના પણ અલગ અલગ હોય છે. આ 2 સૌથી સામાન્ય છે. એક છે ઓપન એન્ડેડ પાનું, જે ફટાફટ કામ કરવા અને સાંકડી જગ્યાઓ માટે બહુ કામનું છે. પણ હા, વધારે જોર લગાવીએ તો સ્લીપ થવાનો ડર રહે. હવે બીજું છે રિંગ પાનું. આ નટને બધી બાજુથી એકદમ મજબૂત રીતે પકડી લે છે. આનાથી ટોર્ક એટલે કે જે જોર લગાવીએ છે એ બરાબર લાગે છે અને નટ ખરાબ નથી થતો. એક વાત હંમેશા યાદ રાખવા જેવી: સાચું પાનું વાપરવાથી ખાલી સમય જ નથી બચતો, પણ મોંઘા પાર્ટ્સ પણ બચી જાય છે. સારું, તો હેન્ડ ટૂલ્સની વાત તો થઈ. હવે એવા સાધનો પર જઈએ જ્યાં હાથની સાથે સાથે દિમાગની પણ એટલી જ જરૂર પડે છે, એટલે તે ચોકસાઈવાળા કામ માટેના સાધનો. અહીં તો એક નાનકડી ભૂલ પણ ચાલે નહીં. એક જૂની કહેવત છે ને, 2 વાર માપો 1 વાર કાપો. બસ મિકેનિકની દુનિયામાં તો આ એક મંત્ર જેવું છે, કેમ કે અહીં 1 મિલીમીટરની ભૂલ પણ હજારોનું નુકસાન કરાવી શકે છે. વિચારો, એન્જિનનો કોઈ પાર્ટ જરાક ખોટો ફિટ થઈ જાય તો? અને આવી ચોકસાઈ માટેનું એકદમ જોરદાર સાધન છે વર્નિયર કેલિપર. આનું કામ એ જોવાનું છે કે દરેક પાર્ટ એકદમ પરફેક્ટ રીતે ફિટ થાય. જેમ કે બ્રેક ડિસ્કની જાડાઈ માપવી હોય તો એના વગર ચાલે જ નહીં. કેમ? કારણ કે અહીં તો ચોકસાઈ સીધી સુરક્ષા સાથે જોડાયેલી છે. અને આજકાલની ગાડીઓ તો ચાલતા ફરતા કમ્પ્યુટર જેવી છે, તો એની ભાષા સમજવા માટે પણ ખાસ સાધનો જોઈએ, બરાબર ને? બસ મલ્ટીમીટર કે ઓબીડી સ્કેનર જેવા ડાયગ્નોસ્ટિક ટૂલ્સ એ જ કામ કરે છે. એનાથી મિકેનિક ગાડી સાથે વાત કરે છે અને પ્રોબ્લેમ ક્યાં છે એ શોધી કાઢે છે. ઓકે, હવે વાત કરીએ એ સાધનોની જે મિકેનિકને સુપર પાવર આપે છે: પાવર અને લિફ્ટિંગ સાધનો. આ સાધનો મિકેનિકની તાકાતને 100 ગણી વધારી દે છે. આ એવા હેવી લિફ્ટર્સ છે જે કલાકોના કામને મિનિટોમાં પતાવી દે છે અને પહાડ જેવા કામને પણ હળવું બનાવી દે છે. આ જુઓ, હાઇડ્રોલિક જેક. દેખાવમાં ભલે નાનું હોય, પણ આખી કારને રમકડાની જેમ હવામાં ઉઠાવી લે છે. આના વગર ગાડીની નીચે કામ કરવાનું તો શક્ય જ નથી. પણ અહીં એક વાત ખાસ ધ્યાન રાખવાની છે, અને એ છે સલામતી. જુઓ, જેકનું કામ ફક્ત ગાડીને ઉપર ઉઠાવવાનું છે, પકડી રાખવાનું નહીં. એકવાર ગાડી ઉપર જાય એટલે તરત જ એને જેક સ્ટેન્ડ પર ટેકવી દેવી પડે. આ નિયમ જીવન અને મરણ જેવો છે, એને ક્યારે નહીં ભૂલવાનો. તો અત્યાર સુધી આપણે અલગ અલગ પ્રકારના સાધનો જોયા. હવે એ જોઈએ કે આ બધા ભેગા મળીને એક કમ્પ્લીટ ટૂલકિટ કેવી રીતે બનાવે છે. કારણ કે સીધી વાત છે, કોઈ એક સાધનથી બધા જ કામ તો ન થઈ શકે ને. આ ચાર્ટ જુઓ, એક પ્રોફેશનલના ટૂલબોક્સમાં શું હોય છે એ બતાવે છે. સૌથી નવાઈની વાત એ છે કે લગભગ અડધો હિસ્સો એટલે કે 45% તો ખાલી હેન્ડ ટૂલ્સનો જ છે. આનો મતલબ શું થયો? કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, પાયો તો મજબૂત જ હોવો જોઈએ. પણ ખરો ખેલ તો બાકીના 55%માં છે, જ્યાં ચોકસાઈ, પાવર અને સ્પેશિયલ સાધનોનું જે મિશ્રણ છે
એ જ એક સામાન્ય મિકેનિકને પ્રોફેશનલ લેવલ પર લઈ જાય છે. અને આ જ આખી ચર્ચાનો સાર છે. વાત ખાલી સાધનો ભેગા કરવાની નથી. અસલી કળા તો એ જાણવામાં છે કે કયા સમયે કયું સાધન વાપરવું. સાધન તો હાથનું વિસ્તરણ માત્ર છે. અસલી તાકાત તો જ્ઞાનમાં છે. તો છેલ્લે એક સવાલ સાથે પૂરું કરીએ. જ્ઞાન ભલે માસ્ટર કી હોય, પણ જ્યારે કોઈ સમસ્યા સામે આવીને ઊભી રહે ત્યારે હાથ સૌથી પહેલા કયા સાધન તરફ જશે? બસ આ એક જ સવાલનો જવાબ કોઈ પણ મિકેનિકની ખરી કુશળતા બતાવી દે છે. આના પર વિચારવા જેવું ખરું?